પશુઓની ગણતરી કરાશે। ભાવનગરમાં 1 સપ્ટેમ્બરથી મોબાઈલ એપ દ્વારા 21મી પશુધન વસ્તી ગણતરી હાથ ધરાશે। ભાવનગર જિલ્લામાં આવેલ પશુધન વસ્તી ગણતરી સપ્ટેમ્બરથી મોબાઈલ એપ દ્વારા ગણતરી હાથ ધરવામાં આવશે। તે માટે જિલ્લાના તમામ ગણતરીદારો અને સુપરવાઇઝરોને પશુધન વસ્તી ગણતરી અર્થે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે તાલીમ આપવામાં આવી હતી। પશુપાલન અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર ભાવનગર જિલ્લામાં સમગ્ર દેશની સાથે પ્રત્યેક 5 વર્ષે પશુ પક્ષીઓની વસ્તી ગણતરી હાથ ધરાય છે। વર્ષ 2019 દરમિયાન કરાયેલી પશુધન ગણતરીમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા તેમજ જુદી જુદી પ્રજાતિના મળી કુલ 7,62,298 પશુ નોંધાયા હતા। હાલ ભાવનગર જિલ્લામાં મોબાઈલ એપ્સના માધ્યમથી સપ્ટેમ્બર 24થી ડિસેમ્બર 24 સુધી ગ્રામ્ય શહેરી વિસ્તારમાં 21મી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। ભારત સરકાર દ્વારા વિવિધ નીતિઓના આયોજન દ્વારા પશુપાલન ક્ષેત્ર વધુ સુદૃઢ અને આર્થિક ઉપાર્જન આપતું થાય તે હેતુને ધ્યાને લઈને પશુઓના ડેટાબેઝની અનિવાર્યતા અને ધ્યાને લેતા પશુધન વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવે છે, જેમાં પશુપાલન અને ખેતી ક્ષેત્રે અગ્રેસર ગણાતા ભાવનગર જિલ્લામાં 21મી પશુધન વસ્તી ગણતરીમાં કુલ 154 પશુ વસ્તી ગણતરીદાર અને 12 સુપરવાઇઝર મળી 1 સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસના અંત સુધી કુલ 4 માસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। ગણતરીદાર ગ્રામ્ય શહેરી વિસ્તારમાં 21મી પશુધન વસ્તી ગણતરી માટે આવે ત્યારે જે તે પશુપાલકોએ માહિતી સહકાર આપવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે। ડિસેમ્બર 24 સુધીમાં વસ્તી ગણતરી ઘેર ઘેર જઈ પૂર્ણ કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।